પૂજ્યશ્રી ખાસ કરીને તો ઘણું અંદર નક્કી કર્યું હોય કે આ વસ્તુ કેવી જ નથી, બોલવું જ નથી, પણ અંદર બુદ્ધિ એટલું બધું ચાલુ થઈ જાય ને કે એ બોલ્યા વગર રહેવાય જ નહીં. અને પર્યાય પણ એને દેખાડી દીધા હોય કે લાઈક કે આવું આ બોલવાથી એને શું થશે, પણ એ વખતે બધું જ્ઞાન હાજર કરવા છતાં એ વસ્તુ અંદર રહે જ નહીં, એ બહાર નીકળી જ જાય. અને પછી શું થાય તો કે એનું પરિણામ અંદર એક બાજુ પ્રજ્ઞા બતાવતી પણ હોય કે તું બંધ થા, સ્ટોપ કર, નથી બોલવું, પણ છતાં એ બહાર તો બોલી જ દે. એટલે બેઉ બાજુ ચાલે, એક બાજુ પ્રજ્ઞાનું પણ એટલું જોર હોય અને એક બાજુ બુદ્ધિનું પણ એટલું જોર હોય, પણ એ અંદર નથી રહેતું, એ નીકળી જ જતું છે. એટલે મારે નથી બોલવું એ બ્રેક મારીએ છીએ ને, એ બ્રેક એટલે સ્પ્રિંગ દબાવી છટકશે. એટલે બીજો રસ્તો કરવા જશે, કેવા સમ્યક શબ્દ બોલીએ દુઃખ ના થાય. અથવા દાદા શું કહે છે, પેલી વાણી ચીકણી ફાઇલ જોડે વાણી બોલતા પહેલાં વિધિ છે ને કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુના મનનું સમાધાન થાય એ વાણી બોલવાની શક્તિ આપો. હે કવિતા, તમે એવું બોલો કે ચંદુના મનનું સમાધાન થાય. હે પદ્માવતી દેવી કે હે દાદા ભગવાન, એના મનનું સમાધાન થાય, એના સર્વ વિઘ્નો દૂર કરો. પ્રાર્થના છે ને, તે પ્રાર્થના શું કે જે બોલવા સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી કહે ને રીત બદલો, એટલે શું કે આપણે બોલીએ ને તું ક્યાં ગયો તો, રખડવા ગયો, બેસતા નથી, કામ નથી, આટલું જ ઘરમાં કેટલા ભણવાનો ટાઈમ થયો તું રખડ રખડ. તેને ભણવાનું કેવું છે, કેવો બેટા તું ક્યાં ગયેલો, તારું મન પતી ગયું, હવે ભણવા બેસીશું આપણે. સારા શબ્દો બોલશો તો એને શાંતિ લાગશે. તો રીત બદલો શબ્દોની. એ કેવા શબ્દો બોલવા જોઈએ કે આ બધા દુઃખ થાય છે ને, આગ્રહવાળા આક્ષેપવાળા શબ્દો દુઃખ આપશે. સમજાવીને વાત કરો કે તું રમી આવ્યો, ચાલો ફ્રેશ થઈ ગયો, હવે ચાલો હવે આગળ ભણીશું, તો ટાઈમ કાઢીશું ને થોડું આમાં ધ્યાન રાખજે, હા પરીક્ષા નજીક આવે છે ધ્યાન રાખજે. તો સારા શબ્દો બોલો એટલે એને શાંતિ, અને એ કરવાનો છે. અને એ બાબતે આપણે તમે કહેલું ને કે કચકચ કરવાનું બંધ કરી દો, તો એ તમે કહ્યું ને તો એ તરત યાદ આવે છે કે આ વસ્તુ છે, કચકચ નથી કરવાની. પણ જ્યારે બુદ્ધિ બતાવે છે ને તો બંધ નથી થતું. ના પણ આપણે બંધ કરવું જ નથી બોલવાનું. હા, સારા શબ્દો બોલો, પોઝિટિવ શબ્દો બોલો. એ નથી નીકળતા. ના શોધી કાઢો અને સામાયિકમાં ચેક કરો હું કયા શબ્દો બોલું. એક તો બેન હતી ને, બેન શું ખાતી નથી, તબિયત બગડશે તારી, હા તેને ડિપ્રેશન વધી ગયો. પછી બે ચાર દાડા પછી એના ઘરેથી એટલે ફરી કે મમ્મી કે મળ્યા તો બહુ દુઃખી થઈ ગઈ ને બહુ ડિપ્રેશનમાં આવી ગઈ. શું તમે કહ્યું તું ખાતી નથી, તારી તબિયત બગડશે, એને બહુ ભોગવટો આવી ગયો છે, બસ પાછી લઈ આવજો. મેં તું ખાઈશ ને તબિયત સારી થશે, હા તું ધ્યાન રાખજે ખાવા પીવામાં, હા તારી તબિયત બહુ સારી થઈ જશે. તો ખુશ થઈ ગઈ. આપણે મૂર્ખ છીએ કે આવા શબ્દો આવડા પડે છે ને, એટલે પોઝિટિવ બોલતા શીખ્યો, હું જ શીખ્યો. બેન તમે આવું કરશો ને તો સારું થશે, તો પોઝિટિવ કહેવાય, તો નહીં કરે તો નુકસાન થશે, એ નેગેટિવ કહેવાય. તો પોઝિટિવ બોલો. એમ કરતાં કરતાં સ્ટડી કરતા જવાનું કે ક્યાં શબ્દો નેગેટિવ પડે છે, અવળા પડે છે, ચાલો પાછા. ખાસ કરીને ફાઇલ 2 જોડે જ હોય વધારે. હા તો પણ એમને દુઃખ ના થાય, સમાધાન થાય, અવળા ના પડે, પોઝિટિવ બોલીએ. અથવા એનો મત લઈએ, તમને શું લાગે શું કરવું જોઈએ. એમાં પૂજ્યશ્રી એવું થયું છે કે મતમાં કે આપણે એને પૂછીએ ને કે કેમનું છે, તો હવે એવી પહેલાંની બિલીફ કે આદત પડી ગયેલી ને અભિપ્રાયો, તો શું થાય કે એ આપણા ઉપર જ છોડી દે. તો વાંધો નહીં, ના હું આવું કરું છું બરોબર છે ને, તો હા કરો ને વાંધો નહીં. આપણે પાછું સહમત થઈને કરીએ કે બરોબર લાગે છે ને આપણે આવું કરીએ છીએ આ વખતે, છતાં ફેરફાર હોય તો મને કહેજો. એટલે શું સામસામે એકતા રાખીને કર્યું આપણે, તો પછી એમને બરોબર લાગશે કે ના બરોબર છે, કરો છો બરોબર છે. કંઈ છૂટવું અથવા તો સમજાવીને કે જો આવું આવું કરું છું, કારણ આટલું જરૂર છે એટલે આવું કરવું પડશે આ વખતે મને, હા બરોબર છે. તમને શું લાગે છે કે ફેરફાર હોય તો મને કહો. તો 10માંથી એકાદ વખત કોઈ વખત કહે ખરા, આપણે એને સ્કોપ આપ્યો હોય ને તો કોઈ વખત કહે કે ના નથી જરૂર, શું કામ કચકચ કરે, છોડી દે ને, સારું બરોબર. ત્યારે આપણે માનીએ ને, આર્ગ્યુમેન્ટ ના કરીએ ને, ત્યારે એને કહેવાનો સ્કોપ મળ્યો કહેવાય. ત્યારે આપણે પાછું આર્ગ્યુમેન્ટ કરે, તમે સમજણ નથી પડતી, શું કામ કહો છો, આ તો બરોબર આમ તેમ કરાય નહીં, કરવું જ પડે આ, સારું. ત્યારે પછી પેલો છોડી દે છે, પછી બીજી 20 વખત સુધી બોલશે જ નહીં. આપણે સ્કોપ આપ્યો જ નથી એને. પૂજ્યશ્રી કે સ્કોપ આપીએ ને પછી કરાય તો પછી આડું અવડું કરી અને કરાવીએ તો જે આપણું અંદર હોય ને એ જ. હા એ નહીં કરવાનું. એક વખત એને કયા પ્રમાણે એને લાગે કે ના આવું કરવું છે, આપણને પણ લાગે ના બરોબર છે, પછી દખલ નહીં કરવાની. તો ધીમે ધીમે દાદા કહે છે બરોબરીનો દાવ આપ્યો કહેવાય. આપણા ધાર્યા પ્રમાણે એમને ચલાવીએ છીએ, બહુ વર્ષો ચલાયા, હવે તો પાછા તો ફરવું પડશે ને. તો હવે આપણે એક સ્કોપ આપો કે ના તમને શું લાગે છે, અને એક મહિનો પ્રયોગ કરી જવાનો કે ના હવે ડિસ્ટર્બ કરવું નથી, હવે એક યસ થઈ છે એમની આ પ્રમાણે જ હોજો,
આપણે સાથે રહીને પૂરું કરીશું. પછી ધીમે ધીમે એમને શક્તિ વધે કે ના આ તો માન્યું આપણું. પછી એને પછી સૂઝ પડે કે ના યોગ્ય તો નથી, હું કહું તો સાંભળે તો છે, લાવો ટ્રાય કરી જોઈએ. યોગ્ય નથી કહે છે ને આપણે માન્યું, એ બીજી વખત એમને શક્તિ આવશે. જે અત્યાર સુધીના વર્ષોમાં આપણે કહે ને તમે સમજતા જ નથી, તમારે કહેવું જ નહીં, તમે ભાન જ નહીં પડતું, ઘરનું તમને થોડી ખબર પડે, તમે આખો દાડો ઓફિસમાં બેઠા, ઘરનું તમને શીખો, કચકચ કરીને એમની બારણા બંધ કરાવી દીધેલા બધા. એવું જ થયું. એટલે હવે એ બોલતા જ નથી, પણ આપણે સ્કોપ આપીએ ને તો ધીમે ધીમે ખુલે. એટલે પહેલાં જેવું તો ઘણું ઓછું થયું છે. પહેલાં જે ઘા વાગી જતા એવી વાણી તો હવે નથી નીકળતી પ્રતિક્રમણ કરી. એ બરાબર છે. અને આ તપાસ કરો કે ક્યાં હજુ શબ્દો વાંકા પડી જાય છે, ક્યાં આગ્રહ આવી જાય છે. અને હજુ તમે કહો છો ને કે બુદ્ધિ પેલી ચક્કર ચાલુ છે ધાર્યું કરવા માટે, હા, તો એ ધાર્યું જ વ્યવસ્થિતને જે હોતે ભલે હો, આપણે હમણાં કોઈ દુઃખ નથી આપવું, સમાધાન થાય એવું કરવું છે, અને બેસ્ટ પરિણામ ઘરના બધાને હિતકારી થાય એવું બેસ્ટ ડિસિઝન લેવું છે. પછી આપણે બધા ભેગા મળીને ચર્ચા કરીએ એટલે પછી ફાઇનલ ફોલો કરવાનું. એમ કરતાં કરતાં નોર્માલિટી આવી જશે. જય સચિદાનંદ. સ્મિતા અય્યર, દાન પૂજ્યશ્રી, અરમીન મહેતા, શાર્લોટ. બુદ્ધિના ડખા સ્મિતાના સૌથી વધારે પ્રકૃતિ પ્રમાણે કરાવવાનું, અને એમાં એટલું કમ્ફર્ટેબલ લાગે પ્રકૃતિ પ્રમાણે, ને એ થાય નહીં એટલે હંમેશા એડજસ્ટ કરવું પડે છે. અને સૌથી વધારે ડખો મારો ફાઇલ 3 ડ્રાઈવ કરતી હોય ત્યારે, એટલી નર્વસનેસ એ ડ્રાઈવ કરતી હોય ત્યારે. અને એ નર્વસનેસથી ટ્રાય કરે છે. હું કરું છું નર્વસ, તમે એ nervous ડ્રાઈવ છો. કરે, એ બરાબર કરે છે ડ્રાઈવ. એ બરાબર જ કરે. કેટલા દિવસથી ટ્રાય કરે છે? 2-3 દિવસથી શરૂ કર્યું? ના, 30 વર્ષની છે. 30 વર્ષની છે. અને શરૂ ક્યારે કર્યું તમારી સાથે? 16-17 વર્ષની. 16-17 વર્ષથી ચલાવે છે, તમે સાથે બેસો છો, અને હજુ સુધી તમને છોલાયું નથી ક્યાંય? પણ ઈ નથી છોલાયું ને? તો મજા કરો ને હવે. એ ખબર નહીં, એમાંથી નીકળાતો નથી. 10-15 મિનિટે જોઈને એમ જ એમ નીકળે ને. ઓલી કે મોમ સ્ટોપ ઇટ નાઓ, કે આવું કરીશ તો એક્સિડન્ટ થઈ જશે. ને એ ખબર નહીં, એમાંથી નીકળાતું જ નથી. એટલે ના, તમારે પેલું હોય છે ને ફ્લાઇટમાં આંખના પટ્ટા બાંધવાના, કાનમાં બૂચ મારવાનું, આંખમાં પટ્ટા બાંધીને બેસો અને સરસ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ કદાચ જો ફટાકડો ફૂટે તો સીધું સિમંદર સ્વામી પાસે જતા રહે. વિધિ કરતા રહેવું, એ સિમંદર સ્વામી આવતો બહુ તમારા શરણમાં લેજો, મને મોક્ષે લઈ જજો, મોક્ષ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોતી. ત્યારે ઓર કે મમ્મી આવી ગયું ઘર, ઉતાર હવે, આવી ગયું, ચાલો કાઢી નાખ, પતી ગયું. એ કહે છે તું દાદા ભગવાન નસીમ જે કાર કર્યા કર, પણ પછી કે ચાલ આપણે કંઈ કોન્વર્ઝેશન કરીએ, પણ એમાં નહીં કે કેવી રીતના જાય છે, વેરી ક્લોઝ ટુ ધ અધર કાર, આમાં જ ચાલ્યા કરે. ના, પણ કે 17 વર્ષથી ચલાવે છે, અને 17 વર્ષમાં તમે ઘણી વખત બેઠા છો બાજુમાં, અને કોઈ દાડો ઉજરડો પડ્યો નથી, તો પછી નહીં પડે હવે. અને ખરેખર છે ને, એ બેસ્ટ ચલાવતી હોય, પાછળવાળો ધક્કો મારે તો વાગી શકે. બટ હવે એને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, અમે તો પ્રાર્થના નથી બધાએ સાંભળી છે, દાદા ભગવાન જોડે ને જોડે રહેજો, અક્રમ રથ હંકારજો, જગતનું કલ્યાણ કરજો, દાદા ભગવાન જોડે રહેજો કરીને પછી નિરાંતે સોંપીને સૂઈ જવું, અથવા તો વિધિ કરવી. અને કદાચ કાં તો સરસ સત્સંગ સાંભળો અને સોંપી દો. પછી ડ્રાઈવરને સોંપ્યા પછી, અને ફ્લાઇટમાં તમે નથી આવતા ઇન્ડિયા? હા, તો ફ્લાઇટને પાયલોટને કહેવા જાઓ છો? ના, એટલે ફાઇલ ધીમે હાંકજે, હા, વાદળા આવે તો જરા ધીમી કદાચ નીચે ઉતાર દેવાનું, અને જો લાઇટનિંગ ને કંઈક લાગતું હોય ને તો સ્લો કરી નાખજે. પછી કહેવા જાઓ છો? ના, તો સલામત આવો છો ને તમે? યા પણ ઈ ડ્રાઈવ કરે તો મને આગળ બેસવું ન ગમે, પાછળ નહીં. તો પાછળ બેસો. ના, ત્યાં પછી કે સિટ ઇન ધ ફ્રન્ટ, એટલે એનો બી થોડો. હા, તો ફ્રન્ટ હું શું કરું પછી, પેલું આ ફ્લેપ પાડી દઉં અને આમ કંઈક કાનમાં સાંભળવા માંડું, અથવા પછી ત્યાં પેલું પ્લે મૂકો સરસ પદોની, અને એમાં નિરૂપણ દાદા સિમંદર સ્વામીની મૂર્તિ મૂકો, ફોટા મૂકો, અને એની પર ધ્યાન રાખો, અને સરસ ગાઓ પદો બધો જોડે. બહાર ગાડી શું ચાલે છે, કોણ નજીક ગઈ, કોણ દૂર ગયું, જોવાનું નહીં આપણે. એ ચલાવનારું ધ્યાન રાખે ને. પણ કોઈ જગામાં ડખોની ને અહીંયા જ કેમ થાય છે નથી. એ કચકચ તમે નક્કી કરશો તો ફેરફાર થઈ જશે. ઓકે, જય સચ્ચિદાનંદ. કાં તો પછી તમે ચલાવો છો ને તમે? હું ચલાવું, એ જ ગમે છે મને, અને એને કન્વિન્સ કરું કે આજે હું જ ડ્રાઈવ કરીશ, તું ચાલ. પછી એ કચકચ કરે તો તમને મજા આવે કે નહીં? એ અનુભવ લઈ જુઓ કે તું કરજે કચકચ, હા આજે
ને મને અનુભવ લેવા દે કે તને કેવું થતું હશે મારે લીધે. જય સચ્ચિદાનંદ. કાંઈ શું હોતું નથી આને. કેટલી જગ્યાએ બોલો આપણે આ અંધવિશ્વાસથી જઈએ જ છીએ ને, તે એક વધારાની જગ્યાએ નિરાતે રહો ઉપયોગપૂર્વક. બીના જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આ દાદાવાણી જે વાંચવાની હતી એમાં દાદાજી અકલ અને બુદ્ધિનું તફાવતમાં કહે છે કે અકલ સૂઝતી છે અને બુદ્ધિ બે છે. કર્માનુસારી છે. તો એમાં તફાવત જાણવો હતો. કર્માનુસારીની એ સમજવું હતું. આમાં શું છે, બુદ્ધિ બે પ્રકારની છે. એક બુદ્ધિ જે કર્મ અનુસારીણી છે, જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સાથે જોઈન્ટ થયેલી છે. એટલે વાણી વર્તન મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આખું યુનિટ, એમાં એક બુદ્ધિ હોય છે. જે આપણે નહીં જમવામાં દાળમાં લીમડો આવ્યો તો બાજુ મૂકીએ, બોરનો ઠળિયો કાઢીએ, મેલા કપડાં ધોવા નાખીએ, બધું આમ સાધારણ વ્યવહારમાં બુદ્ધિ વપરાય જ છે. એક બુદ્ધિ હોય છે. અને બીજી સૂક્ષ્મતર લેવલે હોય છે, એ સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. બુદ્ધિની નાની બેન અને આ મોટી બેન. તો એ નાની બેન છે ને એ જરા ડખાવાળી એ બુદ્ધિ છે. અને એ કેવું છે કે એ બુદ્ધિનું જો જ્ઞાન, ઊંધું જ્ઞાન છૂટે ને સાચું જ્ઞાન ફિટ થાય ને તો એ બદલાય પાછું, ડખાબંધ થઈ જાય. હવે એ ભાગ સૂક્ષ્મતર લેવલે છે આખો. અને એ બુદ્ધિને ડખા કરનારો ભાગ એનો છે, ડખાનું કામ એનું છે. આ સ્થૂળ બુદ્ધિ ડિસ્ચાર્જ છે, એ કર્મ અનુસારણી એક્ઝેક્ટ છે. અને આ જ્ઞાન, ઊંધું જ્ઞાન છે એની પાસે, એના આધારે એ છે. ઊંધું જ્ઞાન જેમ જેમ છૂટી જશે એનું બંધ થઈ જશે ડખા. એટલે જે આપણે દરરોજ વાપરીએ છીએ, તમે કહો છો કે સંસારમાં એવરીડે, એ અક્કલ કહેવાય? એ અક્કલ નહીં, એ આ ડિસ્ચાર્જ બુદ્ધિ, અંતસ્કરણની બુદ્ધિ. અને આ પેલી જે કહે ને કે દેહમાં હું છું બનાવડાવે, એ દેહાત્મ બુદ્ધિ. દેહમાં હું છું એ બુદ્ધિ દેહમાં હું છું બનાવડાવે. હવે એ બુદ્ધિ ફરે છે કે ના આત્મામાં હું છું, એ આત્મામાં આત્મબુદ્ધિ થાય તો એ જાગૃતિ શરૂ થાય. એટલે એ બુદ્ધિ આખી ફરી આવે. અને આ બુદ્ધિ હવે શું છે તો કે એ કર્મ અનુસારીણી પેલી બુદ્ધિ જે ડિસ્ચાર્જમાં એ ડિસિઝન લે, મન બુદ્ધિ ચિત્તાંકાર અને વ્યવહાર પત્યા કરે. એ કાર્યો બધા છે ને ડિસ્ચાર્જ, જે 5 ઇન્દ્રિયથી જે કાર્યો અનુભવમાં આવે છે એ બુદ્ધિ પેલી એ છે. અને દખલ કરનારી આ સારું છે, આ નથી જ કરવું, આ જ કરવું છે, એ બધું દખલ કરનારો ભાગવાળી પેલી સૂક્ષ્મ બુદ્ધિ છે. અને એ બુદ્ધિને આખી 5 આજ્ઞાથી આપણે દખલોથી છોડાવીએ છીએ. 5 આજ્ઞા ગોઠવીએ, પછી 5 આજ્ઞા કે બન્યું ન્યાય, બન્યું વ્યવસ્થિત, એટલે બુદ્ધિ પછી એક પડતું ટેનું એની અજ્ઞાન છૂટ્યું એટલી બુદ્ધિને દખલ બંધ થતી જાય. અને એ ભાગમાં ફેરફાર કરાવવો અને એ બુદ્ધિના વિરોધમાં બેસવાનું એ આપણો પુરુષાર્થ છે. એવરીડે આપણે કામ કરીએ છીએ, એ બુદ્ધિ પેલી સ્થૂળ બુદ્ધિ. હા, તો એમાં કોઈ દખલ આપણને કરવાની જરૂર નથી. અચ્છા, તો એ સરસ. પેન આવે ને તમે ખોલે પછી લખે, ઓ એ બધી બુદ્ધિ પેલી કામ કરતી હોય, એ દખલ કરનારી નથી. કોઈ છે નહીં, હું લઈ લઉં, એ પેલી સૂક્ષ્મ બુદ્ધિ. લાભ લઈ લઉં, લોભ લાલચ ઊભી થાય, અથવા કે માન ખાઈ જવાનું કે ભાઈ મને જ મળવું છે, કોઈ ના મળવું છે. તો એ સૂક્ષ્મ બુદ્ધિને એ કહે ને કે એ આજની કમાણી, એ આજનો એક્સપિરિયન્સ, એ સૂક્ષ્મતર લેવલની બુદ્ધિ. અને એને હવે આ તરફની લાવવાની, સમ્યક એટલે કે આત્મપક્ષની થાય એ લાવવાનું છે. આપણે તો થઈ ગયા, હવે આને પાછું ફેરવવાનું છે. આત્મપક્ષનું થાય ને એટલે બાવો કે ને અજ્ઞાનીમાંથી જ્ઞાની બનાવવાનો હોય ને, એ અજ્ઞાન એનું છોડાવતા જવાનું, જ્ઞાનવાળો થતો જાય. અને આ મંગળદાસની બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી વર્તન, એ મંગળદાસ ખાના એ ટોટલ ડિસ્ચાર્જ છે. એ ડિસ્ચાર્જને કાંઈ અડવાનું નથી. એટલે આપણે એને ગમે કે ના ગમે એને જવાબ દેવાની. વ્યવસ્થિતને આધીને એ ડિસ્ચાર્જ થયા જ કરે છે. ના ગમે એ પેલી આ બુદ્ધિ ડખોલ કરે છે કે આ નથી બરોબર, હા, એવું થાય છે. અને આ બુદ્ધિ દખલ કરે છે કે આ ગમે એવું છે. એ સૂક્ષ્મતર બુદ્ધિ એ કહે ને કે એ ચેન્જેબલ હવે. અને આ સૂક્ષ્મ બુદ્ધિ, સ્થૂળ બુદ્ધિ એ અનચેન્જેબલ, એ કર્મ અનુસારણી એક્ઝેક્ટ. અને આપણો પુરુષાર્થ અહીંયા છે હવે. એટલે બાવાનું અજ્ઞાન છોડાય, પોતાપણું એ પકડાવે છે કે
કે મારું છોડવું નથી, મારો જ આગ્રહ છે, મારા કયા પ્રમાણે કરો. ત્યારે એને સમજણ પાડવાની કે શું કામ પકડો છે, તારું ધાર્યું થશે કે એનું ધાર્યું થશે કે વ્યવસ્થિતનું? વ્યવસ્થિત તો છોડો, આપણે નથી કરાવવું. કઈ છૂટો પકડવા? તો એ આખું અજ્ઞાન છોડાવીએ છીએ અને એ આજનું જ્ઞાન બદલાય છે ને એ ભાગ આખો પુરુષાર્થનો છે આપણો. દખલ થઈ જશે, કારણ જામી ગયેલું બોલશે, ડખો કરશે ખરું, પાછું સુધારવાનું કે ના આ ખોટું છે, આવું ના આવવું છે. એટલે કે ને એનો માલિક બીનાની બુદ્ધિ સૂક્ષ્મતર એ ડખો કરનારી છે, બીનાની આ સ્થૂળ બુદ્ધિ એ બધું. અને આપણે ત્રીજા ભાગમાં આવી ગયા છે, શુદ્ધાત્મા પદમાં. એટલે ખ્યાલ આવે છે કે આ થઈ રહ્યું છે આવું, અને પછી એવું બી ખબર પડે છે કે આ ખોટું વિચારે છે, આવું ના વિચારવું જોઈએ, થઈ જવા દે. તોય એમ કે તે વખતે આ વાક્ય બી યાદ આવે છે, પણ ઘણી વખતે સમજ નથી પડતી કે કયું સાચું છે કયું ખોટું છે. હા, 5 આજ્ઞાની લાઈનવાળું સાચું, અથવા મોક્ષ તરફ જનારું સાચું, અને અથવા તો છૂટવા માટે થાય એ સાચું, સંભાવ નિકાલ કરવાવાળું સાચું, અને આ બધું નિકાલી બાબત. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સામાયિકની વાત કરીએ. આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન એ બધું ડિસ્ચાર્જ છે, એમાં દખલો નથી. આ સૂક્ષ્મતર બુદ્ધિ ડખો કરનારી છે. મને આમ કેમ કહી ગયો, હું જોઈ લઈશ, હું પણ એને કહી દઈશ, મને ભૂલાતું નથી, મને આવું કેમ કરી નાખે. એ બધા દખા કરનારી બુદ્ધિ જ એને પકડો. અને તે અજ્ઞાન બધું જેમ જેમ સાચું જ્ઞાન ફિટ થતું જશે ને, ના કીધું બુદ્ધિ પાસે પુરાવા છે કેવી રીતે દોષિત છે, 50 પુરાવા, અને જ્ઞાન પાસે પુરાવા છે કેવી રીતે નિર્દોષ છે, 5 જ છે. એટલે બુદ્ધિ તોફાન કર્યા કરે છે. આવું તો ના જ ચાલે, આવું કરાતું હશે, સમજતા કેમ નથી? એટલે પછી નથી સમજતા એવું આપણને લાગે છે, તો પછી આપણે સમજણવાળા છે, પૂરું થઈ ગયું. તો સમજણવાળા એડજસ્ટમેન્ટ લેવાનું હોય કે નથી સમજતા એને એડજસ્ટમેન્ટ લેવાનું હોય? ત્યાં જ પકડો બુદ્ધિને. તું માને છે હું હોશિયાર છું, સમજદાર છું, તો પછી શું કામ એનીમાં ભૂલો કાઢો છે એનામાં? એ ત્યારે દરેક બુદ્ધિના પર્યાયને ધ્યાને કરીને ચોખ્ખો કરવો છે. એટલે બુદ્ધિ કે ને આ બગડી ગયું, તકના કરેક્ટ છે, એમાં બગડી ગયેલામાં તકના આટલો ભાગ બગડ્યો પણ ખરેખર વધારે સારું થયું. એટલે બુદ્ધિને સોલ્યુશન આપો, અથવા બેસ્ટ બુદ્ધિ વ્યક્તિ માટે વપરાય. એને આમ ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ ખોટું કરે છે, આમ કેમ નહીં કરતો, સમજતો કે એ વ્યક્તિ માટે વાપરી કહેવાય. કે આ બગડ્યું, ચાલો હવે કેવી રીતે સુધારી શકાય, કામકાજના સોલ્યુશન માટે વાપરો. તો બોલો એ કેટલા તોફાન બુદ્ધિના બંધ થઈ જશે, આપણે ભોગવટા બંધ થઈ જશે, સામા દુઃખી થવાનું બંધ થઈ જશે. ખરેખર એ કશું સુધારી શકતા ને દખલ જ કરીએ છીએ, કશું થતું નથી. થઈ ગયું એ વ્યવસ્થિતનો હિસાબ હોય છે, અને આપણે કે આમ ના કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, મને આમ કેમ કર્યું, મને ફાવતું નથી, શું કામ કરે? એ ડખા ફક્ત દુઃખ જ આપે છે ને ભોગવટા આપે છે. ત્યાં કે એને ન કરવું જોઈએ, પણ એની જગ્યાએ હું હતો હું આવું કરે, તો પછી શું કામ ભૂલ કાઢવાની રહી? હવે શું કરી શકાય? તો કે આપણો હેતુ શું છે, આપણો ધ્યેય શું છે, કે આ પ્રાપ્ત કરવું છે અથવા આ પહોંચાડવું છે. તો મારાથી પહોંચે કે એનાથી પહોંચે, એને પહોંચાડો ને. કઈ રીતે પહોંચાડી શકે એ રસ્તો કરો. કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિ માટેની. એટલે દરેક જીવનમાં બુદ્ધિના ડખા જ્યાં જ્યાં થયા હોય એક એક પ્રસંગ લેવાના. ખાવાની બાબતમાં, બહાર જવાની બાબતમાં, કામની બાબતમાં, આ ગાડી ચલાવવાની બાબતમાં, તબિયતની બાબતમાં, આપણે રહેવું જોઈએ ઘરમાં, ના રહેવું જોઈએ એ બાબતમાં. કેટલી બાબતો દુનિયામાં, આવા કપડાં પહેરવા જોઈએ ને આવા ના પહેરવા જોઈએ ને આમ બોલવું જોઈએ ને આમ ના બોલવું જોઈએ. આપણી કંઈક ને કંઈક પ્રકૃતિ અનુસાર દખલ ક્યાંક થતી હોય છે. આપણી પ્રકૃતિનું માફક આવે ને એ સિવાયનું સામાનું દેખે ને એટલે દખલ થઈ જાય. આવું ના કરાય, આવું કરાય. પછી આપણા વ્યૂ પોઈન્ટથી હોય છે, એના માફક ના આવતું એને, અને એ 10 વર્ષથી કરતો હોય અથવા 10 વખત એણે કર્યું હોય તો એ પ્રોબ્લેમ ના. અને આપણને દેખીએ તો આવું ના કરે, પ્રોબ્લેમ આવશે, પણ મને નથી આવ્યો હજુ સુધી. ડખો ના કરો મારામાં. કોઈને ડખો પસંદ હોતો ને, આપણને નથી હોતો ને પસંદ, પણ તો ડખો કર્યા વગર રહેતા નથી. પણ એ રહેતા કેમ નથી? કારણ આપણે એની પાછળ હોમવર્ક નથી કર્યું કે ભાઈ આને સોલ્વ કરવું છે, વ્યક્તિને પ્રોબ્લેમ ના થાય, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરવી છે અને સોલ્વ કરવું છે. અથવા નિર્દોષ જોવો છે, ભેદ પાડવો નથી, અથવા છેતરી ગયો તો મારે નિમિત્ત નિર્દોષ જોવો છે, મારે બુદ્ધિને તોડવી છે, સારું થયું, ઉપકારી છે. જ્ઞાન ગોઠવીને બુદ્ધિના ડખાને સોલ્વ કરો. અને છેલ્લામાં છેલ્લી વાત શું કહે છે? તો કે શું બને છે જુઓ. જેમ ફિલ્મમાં જોતો હોય કે પેલો પેલાને મારે છે, હવે શું કરે છે 2 જણા,
હવે શું કર્યું? ઘણો આ બચાવ આવી ગયો, આ ત્રીજો આવી ગયો, હવે શું બને છે જુઓ, કેવું જોતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી આ જીવનની ફિલ્મ જ જેવું છે. આ છેતરી ગયો ને આ બચાવે છે ને આ હેલ્પ કરે છે ને આ ગુનો કરે છે ને દગો કરે છે ને વિશ્વાસઘાત કર્યો ને એ બધા ડખા જ છે. શું બને છે જો ભોગવટા આવ્યા ત્યારથી ભોગવે તેની ભૂલ. બની રહ્યું છે ન્યાય છે, એમાં આપણે ભૂલ લાગે છે એટલે ભોગવટા આવે છે. એટલે આવી રીતે ધીમે ધીમે અસરો ઉપરથી પકડો કે ક્યાં ભૂલ થાય છે. આ ડખા કરીએ છીએ તો કેવી રીતે એને સોલ્વ થાય? કયું જ્ઞાન ગોઠવીએ? 5 આજ્ઞા ગોઠવીએ, નિર્દોષના પુરાવા ગોઠવીએ, 4 ભોગવે તેની ભૂલ, બન્યું તેના એ સોનેરી વાક્યો ગોઠવીએ, AA. જ્ઞાન ગોઠવાશે એમ તેમ બુદ્ધિ ખાલી થતી જશે. આપણા જ્ઞાન પછી આ મોટો પુરુષાર્થ આ બુદ્ધિના ડખા ચોખ્ખા કરવાનો છે. અને જેમ જેમ બુદ્ધિ ખાલી થશે, ડખા બંધ થતા જશે, તો પછી મન વચન કાયા સહજ અને આપણે જ્ઞાતા દ્રષ્ટા એ દશા આવીને ઊભી રહેશે. એ જ લાવવું છે આપણે કે જોનારો જાણનારો પદ આપણું રહે, કરનારો કાર્ય કર્યા કરે, પછી દખલ બંધ થતી જાય. જે ખાવાની, ચા પીવાની કે જે ફરવા જવાની, આમ જવાય ને આમ ના જવાય ને આવું કરવું છે ને આમ ના કરવું છે, ડખા જે બાબતમાં હોય એ ઉપયોગમાં લો, અરે એમાં લો, સામાયિકમાં લો અને પછી ચેક કરો કયું જ્ઞાન ગોઠવી શકાય, કયું જ્ઞાન ગોઠવીને એ ડખો પછી બીજી વખત કે ને આપણને બંધ નહીં થઈ જાય. કારણ એને 10 પડશે 10 વખત થશે, 5 પડશે 5 વખત થશે. આપણે જાગૃતિ રહેવી જોઈએ અને જ્ઞાન હાજર રહેવું જોઈએ કે આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. એમ કરતાં કરતાં પળ ઓછા થતાં ખલાસ થશે. એટલે આ ડખાની સામે સામાયિક આપણે ગોઠવીએ કે જીવનમાં ક્યાં ક્યાં થયા છે, કઈ રીતે કયું જ્ઞાન ગોઠવીને એને સોલ્વ કરી શકાય. જુદાપણાની જાગૃતિ તો પાયાની વસ્તુ છે. ડખો કરનારો જ દીપકની બુદ્ધિ ડખો કરે, હું તો જુદો છું શુદ્ધાત્મા. એટલે મારે એને પકડવા કે તને તો આ બધાને બુદ્ધિના ડખા પ્રમાણે ના ચાલીશ, જ્ઞાન પ્રમાણે ચાલ. બુદ્ધિ ડખો કરે છે એમાંથી બહાર નીકળો. એટલે જુદાપણાની જાગૃતિ રાખી અને પછી જે બુદ્ધિ અવળું જ્ઞાન છે, ઊંધી સમજણ છે, એનાથી ડખો થાય છે, તે ઊંધી સમજણ જ્ઞાનપૂર્વક ગોઠવવાનું એટલે ડખો ખલાસ થતો જાય. અને જે જીવનમાં 5, 7, 10 મોટા થયા હોય ને, એક પ્રસંગ લો, મોટા પ્રસંગોને, અને પછી જાગૃત રહો કે આ બાબતમાં ડખા થવા દેવું નથી. કામકાજ હોય, વહીવટ હોય, ટીમ હોય, સત્સંગનો પ્રોગ્રામ હોય, અથવા ઘરના જવાબદારીના કામો હોય, એમાંય આપણાથી આજુબાજુવાળાને દુઃખ થતું હોય, ડખા થતા હોય, એક પ્રસંગો લઈને જ્ઞાને કરીને ચોખ્ખું કરીએ આપણે. આ બધાને સમજાય છે ને? ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં અત્યાર સુધી બનેલા પ્રસંગોમાં બુદ્ધિએ જ્યાં જ્યાં ડખા કર્યા છે તેવા પ્રસંગોને 5 આજ્ઞાએ કરીને, જ્ઞાને કરીને ચોખ્ખા કરી શકાય તેવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. બોલો હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ.